મોરી એકેડમીમાંથી મિલિંદ મોરી સર ફરીવાર તમારી સામે હાજર છે। આજે આપણે ચેપ્ટર નંબર પહેલું જે ચાલે છે એકાઉન્ટમાં એમાં ભાગીદારીનો નફાની ખાતરી રીત નંબર 8 ભણશું। સૌથી સહેલી રીત આ કેમ? કારણ કે આમાં બહુ કઈ ગણતરીની જરૂર જ નથી। હવે આમાં કેવું હોય, 3 ભાગીદાર હોય, 3 ભાગીદારમાં 2 ભાગીદાર એક જણને શું કહે છે, તું ચિંતા ન કર, નફામાંથી તને આટલા આપશું, પણ ડખો કેવો થાય, મળે જ નહીં। તો આવા સંજોગોમાં જેને ખાતરી આપી હોય ને એને પોતાના નફામાંથી એટલી રકમ કાઢવી પડે। કેવી રીતે? એકદમ આરામથી સમજાવું છું। 3 ભાગીદાર હતા, મુકેશ, ધવલ ને વિનોદ। જો અહીંયા લખીને કે ત્રણેય નમૂનાના નામ મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે। હવે અહીંયા ધ્યાન આપજો, આ કયું પ્રમાણ આવ્યું? મૂડીનું પ્રમાણ। ત્યાં ટ્યુબલાઇટ થઈ, મોરી સર કહેતા હતા મૂડીના પ્રમાણનો ક્યાંય ઉપયોગ કરવાનો નહીં। જો સૂચના આપી હોય કે નફો મૂડીના પ્રમાણમાં વેચો તો જ વેચવાનો, બાકી મૂડીનું પ્રમાણ ક્યાંય આપવાનું નહીં। તો પાછા ઘણા વિદ્યાર્થી અમે બેઠા એમ કે સર તો શું કામ આ પ્રમાણ આપતા હશે? ભલા માણા, મેં ચોપડી નથી બનાવી, જેને આપ્યું હોય ને આપણે પૂછી આવશું। બાકી અત્યારે મૂડીના પ્રમાણ તમને ભૂલાડવા માટે આપ્યું છે અને મૂડીના પ્રમાણનો કોઈ ઉપયોગ કરવાનો નહીં। તો નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો નિયમ તો યાદ રહી ગયો છે કે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે સરખે હિસ્સે વેચવો। હવે આગળ તો મૂડીના પ્રમાણનું કઈ નથી કરવાનું। મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે। જો આ મુકેશ છે ને, આ ધવલ અને વિનોદ શું કે ખબર? મુકેશને કે મુકેશ ચિંતા ન કરતો, તને નફામાંથી અમે 35,000 આપશું। હવે જો આગળ કેવું પરિસ્થિતિ થાય કે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા કેટલા મળશે? 35,000। એવી ખાતરી કોણ આપે છે? ધવલ અને વિનોદ। કઈ વાંધો નહીં। પેઢીનો નફો કેટલો થયો? 90,000। તો સૌથી પહેલા આપણે પેઢીનો નફો વેચી દઈએ। પેઢીનો નફો રૂપિયા 90,000 ભાગીદારો વચ્ચે। હવે બેટા મૂડીનું પ્રમાણ વાપરવાનું નથી તો સરખે હિસ્સે, એટલે કે 1:1:1 ટોટલ 3 વેચી દો। તો ચલો 90,000 ને 3 ભાગ પાડ દો તો 30,000 મુકેશના ભાગે આવ્યા, 30,000 ધવલના ભાગે આવ્યા અને 30,000 વિનોદના ભાગે આવ્યા। હવે શું થાય કે મુકેશ તો ગરમ થયો, ઓલા બે પાઈ ગયો, એ તમે કહેતા હતા કે મને નફામાંથી કેટલા મળવા જોઈએ? 35,000, પણ મને મળ્યા કેટલા? 30,000। તો હવે તો ધવલ ને વિનોદ હું કે ખબર તને કેટલા ઓછા મળ્યા? તો ઓલો કે મને 35,000 મળવા જોઈએ। બેટા ખાસ ધ્યાન આપજો કે મને 35,000 મળવા જોઈએ। કઈ વાંધો નહીં, તને મળ્યા કેટલા? 30,000। લે આ તને 5,000 આપી દીધા। તો આ 5,000 આપી દીધા। કોણે આપ્યા? તો કે ધવલ અને વિનોદે। તો એને આપ્યા તો ધવલ અને વિનોદ માંથી એટલી રકમ જાય અને એનું નનનું પ્રમાણ નથી આપ્યું તો સરખે છે। તો 5,000 માંથી 2 માં 2 ભાગ પાડ દો, 2500 ધવલ માંથી ગયા અને 2500 વિનોદે આપ્યા એટલે એનામાંથી ગયા। તો નફો આવ્યો 27,500 અને 27,500। તો બહુ ઈઝી રીત હતી। આ આવ્યો ભાગીદારોનો નફો। ચલો ફરી એક વખત, બહુ ઈઝી રીત છે। આ રીત છે ભાગીદારને નફાની ખાતરી। 3 ભાગીદાર હતા, મુકેશ, ધવલ, વિનોદ। પેઢીનો નફો 90,000। મૂડીનું પ્રમાણ ક્યાંય વાપરવાનું નહીં અને નનુનું પ્રમાણ ન આપ્યું હોય તો રૂલ્સ પ્રમાણે સરખે હિસ્સે। તો 90,000 ના 3 સરખા ભાગ પાડ્યા, 30,000, 30,000, 30,000 પાડી દીધા। હવે મુકેશને મળવા જોઈએ કેટલા? 35, પણ એને મળ્યા કેટલા? 30। તો 5 આપી દો, એને થઈ ગયા એના 35। હવે જે આ 5 કોણ આપશે? તો કે ધવલ અને વિનોદ। કેમ? એ બેને જ ખાતરી આપી હતી, ગેરંટી આપતા હતા, મારી ગેરંટી છે, લે તારી ગેરંટી, કઈ ડાઈનામાંથી। તો 5,000 એ બે માંથી રકમ શું કરી દેવાની? માઇનસ। 5,000 ના 2 ભાગ પાડ્યા, 2500 ધવલ દેશે અને 2500 વિનોદ દેશે। આને 5,000 મળે અને એ 5,000 ના 2 ભાગ આમાંથી માઇનસ થાય। તો ભાઈ ભાગીદારો નફો આવ્યો 35,000, 27,500, 27,500। તમારા પ્રેક્ટિસ માટે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 29 ઉપર ઉદાહરણ નંબર 9 છે। ચલો મળી નેક્સ્ટ લેક્ચર।